હેલો એવરીવન, જો સાંજના 7 વાગ્યા અને અમે થઈ ગયા રેડી. જવાનું છે પ્રોગ્રામમાં, દાંડિયા છે ગોંડલ. તો બસ નીકળીએ છીએ. જાતા જાતા મેં કીધું આખો દિવસ વ્લોગ નથી બનાવ્યો, પણ જાતા જાતા વ્લોગ શરૂઆત કરું. અને હજી કાલે દાંડિયા હતા ને તો થોડીક ઠંડી લાગતી હતી મોડી રાત્રે. પવન પાર્ટી પ્લોટનો હોય એટલે ખુલ્લામાં પવન લાગે, એટલે મેં કીધું આજે આ સાલ ને બધું લેતા જઈએ, કાંઈ નક્કી ન હોય. હજી ઉતાસણી ન જાય ત્યાં સુધી તો ઠંડી ગઈ નથી એવું સમજવાનું છે, કારણ કે ગમે ત્યારે ઠંડી નીકળે. એટલે બસ જો હવે નીકળીએ છીએ. મેં પપ્પા જો ગાડી કાઢે છે અને હું એ થઈ ગઈ છું રેડી. હવે ત્યાં જઈને મળશું ગોંડલ. પહોંચી ગયા ગોંડલ અને 5 છોકરીઓના લગ્ન છે. આમ તો ગોંડલ બાલાશ્રમમાં જે દીકરીઓ રહેતી હોય, એટલે કે મા બાપ વગરની દીકરીઓ હોય, એવી 5 દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને ગોંડલના તમામ હસ્તીઓ, એમ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તમામની હાજરી. જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ, બધા ટોટલી ગોંડલના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી અને એમની દેખરેખ નીચે આ સરસ મજાનું આયોજન કર્યું. અને દીકરીઓને એવું ન લાગે કે એમના મા બાપ નથી, એટલો સરસ કર્યાવર. આગલી રાત્રે રાસ ગરબા ધામધૂમથી, બીજા દિવસે લગ્ન ગીતો અને ખૂબ એટલે ખૂબ એન્જોય કર્યું બધી દીકરીઓએ એના બધા પરિવાર સાથે. અને ખૂબ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. મૈત્રીબેન નીંદરમાંથી ઉઠ્યા એટલે એને પપ્પાને તેડવી પડી. કાચી નીંદરમાં છે, દવા પીધી ને તે ઉઈ ગઈ હતી. દવાનું ખેન હતું ને. કેટલા ટાઈમ પછી આજે બાજરાનો રોટલો, ખીચડી અને આવું બધું ખાવા મળ્યું. ખાઈશ ને? તમે લઈ લ્યો, તમે લઈ લ્યો. સુખડી છે, સુખડી લઈ લ્યો, લઈ લ્યો. અરે આમાં છે હજી બીજી. ચાલો જમવા બેસી ગયા. અને આજે હા અને આજે છે ને કેટલા ટાઈમ પછી બાજરાનો રોટલો, ખીચડી, ગાંઠિયાનું શાક, પછી સંભારો, સુખડી, બધું દેશી જમવાનું મળ્યું છે. એટલે મજા આવી જશે આજે બાજરાનો રોટલો ને ખીચડી ને દેશી ટૂંકમાં. બાકી તો પંજાબી ને એવું ખાઈ ખાઈને તો થાકી ગયા, ભજીયા ને બધું. આજે કંઈક થોડું આવશે જમવાનું, તો સારું હાલો જમી લઈએ. કાંઈ ઊંઘી રહેતા લાવો તમે ઉભો રહી લાવો. આ છે ને આવડું ફોટો કરું કે આ વિડિયો ચાલુ હોય તો એમ કે આ દીકરીનો રૂમ છે, પણ અડધો કલાકની અંદર જ આશ્રમમાં આટો માર્યો અને જે જગ્યાએ દીકરીઓ રહે છે એને તુલસીનો ક્યારો કીધો છે સાહેબ. અને એવી તુલસીના ક્યારા દીકરીઓને વડાવવાનો જ્યારે અવસર, સરસ મજાની આવી સુંદર વ્યવસ્થા. અંદર આવતા એવું લાગે નહીં કે આ બાલાશ્રમની અંદર પ્રસંગ છે સાહેબ. એમ લાગે કે કોઈ રાજા રજવાડાનો પ્રસંગ હોય. અને ગોંડલ એ તો સાહેબ રાજા રજવાડાનું એક ઘરાણું કહેવાય. અને એવો સરસ મજાનું જેને આયોજન કર્યું છે નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ શ્રી પ્રીતાબેન ગણાત્રા, ચેરમેન કારોબારી કમિટી નગરપાલિકા ગોંડલ શ્રીમાન કિરપાલસિંહ જાડેજા, ચેરમેન શ્રી બાલાશ્રમ કમિટી નગરપાલિકા ગોંડલ શ્રીમતી અનિતાબેન રાજ્યગુરુ, ચીફ ઓફિસર ગોંડલ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા. અત્યારે રાતનો 1:15 વાગ્યો છે અને નેત્રીને ભૂખ લઈ ગઈ છે. ત્યાં નાસ્તો હતો ભેળ ને એવું, પણ એવું કંઈ એને ખાધું નહીં. હવે એને ભૂખ લઈ ગઈ છે એટલે હોટલમાં કંઈક વેફર ને એવું ખુલ્લું હોય તો લઈ લે. બાકી અત્યારે તો કંઈ હોય નહીં. બિસ્કિટ ને એવું કંઈક લઈ લેજો એને ખાવું હોય તો. નેત્રી બિસ્કિટ ખાવા છે ને? ક્રેક જે 2:10ની વાર છે. 2 વાગ્યા ઘરે પહોંચ્યા અને બસ હવે નીંદર આવે છે બહુ જ.
પણ મારો તો હજી એક વિડીયો બનાવવાનો છે કાંઈ તો મેં કીધું હવે તૈયાર થયેલી છું ને આમ તો વિડીયો બનાવી નાખું કેમ કે કાલે અમારે એક બેન છે ને અહીંયા એનો જન્મદિવસ છે તેનો ફોન આવ્યો હતો કે વિડીયો બનાવીને મોકલજો એટલે હવે અત્યારે મોડી હોઈશ તો સવારે મોડી ઉઠીશ તો એનો બપોર થઈ જાય ત્યાં અડધો બર્થડે વયો જાય એટલે મેં કીધું અત્યારે પહેલાં એનો વિડીયો બનાવી દઉં પછી સુઈ જાય નિરાતે કપડાં બપડા ચેન્જ કરીને પછી સવારે પાછો નૈત્રીન પપ્પાને તો પ્રોગ્રામમાં જવાનું છે અને અમે તો મારી દીકરી બે હુતી રહેવું જઈને અંદર ઉઠશે ત્યારે ઉઠશું એટલે સારું હાલો પહેલાં વિડીયો બનાવી લઉં અને અમારી બેન જો આવતા હોય તો ત્યાં લેસન કરવા બેસી ગયા 2 વાગ્યા રાતના બેન રાતના 2 વાગ્યા છો એ બેન રાતના 2 વાગ્યા છે હવે હુઈ જા હાલ હવે કલર અત્યારે પૂરો અત્યારે સારું હાલો તો મળશું હવે કાલે હેલો એવરીવન હું છું સિંગર જાગૃતિ કુબાવત લાખાણી અને આજ રોજ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારે જેતપુરના ખૂબ જ સારા એવા અને જેનો સ્વભાવ ખૂબ જ સારો છે બાર બાર દિન યે આએ બાર બાર દિલ ગાએ तुम जियो हजारों साल ये हमारी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू યુ હેપી બર્થડે ટુ ફરી એકવાર જન્મદિવસની અનેક શુભકામના હેલો એવરીવન હમણાં તો નકરા પ્રોગ્રામના જ વિડીયો આવે છે એટલે તમને લોકોને એમ થતું હશે કે જાગુબેન નકરા પ્રોગ્રામના જ વિડીયો મૂકે પણ હવે શું થાય પ્રોગ્રામ ચાલુ છે સિરિયલ સિઝન છે હમણાં કેમ કે ઘરે હોય તો હું એનડીએસના કંઈક જ્યુસ બનાવું ને આ કરું ને થાળી બનાવું આમાં તો કાંઈ એવું કંઈ છે નહીં પ્રોગ્રામમાં તો કાંઈ એવું હોય નહીં એટલે એવું છે પણ સારું ચાલો હવે સિઝન જો કે હમણાં ઓળાસ્ટક બેસી જશે પછી હવે પાછા રેગ્યુલર આપણા વિડીયો આવવા મળશે કેમ કે અત્યારે તો સિઝન છે એટલે થોડુંક રહેશે પણ ચાલો બધી કોમેન્ટના જવાબ પણ આપી દો ધારાબેન કે છે કે દીદી એનીમાં કરવાથી કોઈ તકલીફ તો નહીં થાય ને ના જરાય ચિંતા ન કરો તમારે ઘણાના મનમાં ડર હોય ક્યારેય કર્યું ન હોય એટલે ઘણાના મને ફોન ને મેસેજ ને આવતા હોય કે દીદી એનીમાંથી ડર લાગે છે પણ ડરવા જેવી કોઈ વસ્તુ છે જ નહીં એકદમ નિર્દોષ છે અને એનીમાં આપણે પાણી પણ લઈએ છીએ પણ સાદું પાણી જ આપણે જે ટાંકામાં હોય છે એ જ ચડાવવાનું છે એમાં કોઈ કેમિકલ કે દવા કે એવું કાંઈ નાખવાનું છે નહીં એટલે કોઈ જાતનું કંઈ નુકસાન કરતું નથી ઇવન ક્યારેક હું તો મારી નૈત્રીને પણ એનીમાં આપી દઉં છું અને હું પણ પ્રોપર એનીમાં કરું છું હજી પણ 5 વર્ષ થઈ ગયા છે આ સાધનામાં તો પણ એટલે કોઈ ચિંતા કરવા જેવું કંઈ છે નહીં વજન ઉતરી જાય ત્યાં સુધી લેવાનું છે જેને રોગ કાઢવા છે એ લોકોના રોગ જતા રહે ત્યાં સુધી અને વજન ઉતારવું છે એ લોકોને વજન ઉતરી જાય ત્યાં સુધી પછી તો આપણે ગ્રીન જ્યુસ લઈશું એટલે મસ્ત પેટ સાફ આવવાનું જ છે પણ આ તો એનીમાં એટલા માટે કે આગળનો જે આપણે કચરો ભરેલો છે મળ આપણા આંતરડામાં ચોટેલો છે એ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી આપણા રોગ જાય નહીં અને ત્યાં સુધી આપણો મોટાપો જાય નહીં કેમ કે મોટાપો છે એ પણ એક જાતનો રોગ જ છે એટલા માટે આ બધી પ્રોસેસ જરૂરી છે એટલે તમે તમારે ચિંતા ન કરો અને એનીમાં ચાલુ ન કર્યું હોય તો એનીમાં પહેલાં ચાલુ કરો અને પછી કાચું ચાલુ કરો આજથી એનીમાં અને કાલથી કાચું પછી કોમલબા પરમાર એવું કહે છે કે જય માતાજી બેન કાચી વરિયાળી ખાઈ શકાય હા કાચી વરિયાળી તમે ખાઈ શકો પછી કાચી વરિયાળીનો શેક કરીને પણ પી શકો નાળિયેરનું દૂધ કાઢવાનું અત્યારે ઉનાળામાં મજા આવશે ને હું બનાવીશ ફ્રી થઈશ ને એટલે મસ્ત શેક બનાવીશ નાળિયેરનું દૂધ કાઢવાનું એમાં વરિયાળી થોડીક પલાળેલી વરિયાળી છે પછી ખજૂર પલાળેલો છે પછી અંજીર ડ્રાયફ્રૂટ તમે પલાળેલા નાખી શકો પછી એમાં ચીકુ છે પછી કેળા છે આવું બધું નાખી દેશો ને એટલે મસ્ત થીક શેક જેવું થઈ જશે અને 2 ગ્લાસ પી લેશો ને એટલે પેટે ભરાઈ જશે અને કોઈ નુકસાન નહીં ઘરમાં બધા પી શકે નાના મોટા વડીલો છે ગલઢિયા ટૂંકમાં આપણા ભેગા રહેતા હોય એ લોકોને પણ કોઈ નુકસાન નહીં કરે બાકી બહારની આઈસ્ક્રીમ કે તમે બહારનું શેક લાવીને આપો ને તો એ લોકોને નુકસાન કરે છે કેમ કે એ લોકોને એજેડ વ્યક્તિ હોય છે એને વધારે અસર કરે નાના બાળકોને પણ આ શેક છે તમારા પૂરા પરિવારમાં બધાને તમે આપી શકો કોઈ નુકસાન કરતું નથી એટલે તમે કાચી વરિયાળી એમાં કાચી વરિયાળી નાખો ને એટલે મસ્ત ઓલી ઠંડાઈ એમ કહેવાય ને ઠંડાઈ એના જેવો મસ્ત ટેસ્ટ આવે કાચી વરિયાળી છે બધું નાખીને એટલે તમે કાચી વરિયાળી ખાઈ શકો પછી બેન કહે છે કે ઉઠી ત્યારથી જ નિર્જળા ગણવાના કે એનીમાં કર્યા પછી નિર્જળા ગણવાના એટલે હું તો જો આટલા વર્ષોની મારી આદત છે ઉઠી અને બ્રશ કરી અને સીધી એનીમાં લેવા જાઉં છું અત્યારે પણ બ્રશ કરતાં મિનિટ આખી 2 થઈ 2 થી 3 મિનિટ
આપણે માનો કે 6 વાગે ઉઠ્યા કે 7 વાગે ઉઠ્યા, જ્યારે પણ ઉઠીએ ત્યારે બ્રશ કરી અને હું સીધી એનિમા લેવા જાઉં છું. એટલે ઉઠી ત્યારથી જ આમ તો ગણવાના હોય, કેમ કે 6 વાગે આપણે ઉઠ્યા છીએ તો 6 થી 12 વાગે આપણે ગ્રીન જ્યુસ લઈ શકીએ, કેમ કે 6 કલાકના નિર્જળા થઈ ગયા. એટલે બ્રશ કરવામાં કદાચ 2-3 મિનિટનો ટાઈમ જાય ને એનિમામાં કદાચ 15, એટલે એ તમે ન ગણો તો ચાલે. એટલે ઉઠો ત્યારથી તમે ગણો, માનો કે 6 વાગે તમે ઉઠ્યા તો 12 વાગ્યા સુધી કાંઈ લેવાનું નહીં, 12 વાગ્યા સુધી નિર્જળા કરવાના, 12 વાગે તમે ગ્રીન જ્યુસ લઈ શકો. અને પછી તમને એવું થાય કે 12 વાગે હજી ભૂખ નથી લાગી તો 1 વાગ્યા સુધી, 1 વાગે એવું થાય કે હજી ભૂખ નથી લાગી તો 2 વાગ્યા સુધી જેટલું ખેંચાય ત્યાં સુધી ખેંચવાનું. બાકી 12 ન થયા હોય ને ક્યારેક 11 વાગે પણ ભૂખ લાગી જાય તો તમે 11 વાગે પણ લઈ શકો. મતલબ કહેવાનો મતલબ કે ઉઠો ત્યારથી તમારે 6 કલાક ગણીને હાલવાનું, કે 6 કલાક નિર્જળા કરવાના, પછી વહેલું ગ્રીન જ્યુસ લેવાનું છે. અને ઘણા લોકો એવું પૂછે છે, મને વોટ્સઅપમાં પૂછે છે ઘણા લોકો કે ગ્રીન જ્યુસ લેવું ફરજિયાત છે, એવું પૂછે છે ઘણા કે ગ્રીન જ્યુસ ન લઈએ તો ચાલે. તો ગ્રીન જ્યુસ લેવું ફરજિયાત છે, કેમ કે એનીમાંથી આપણું મોટું આંતરડું સાફ થાય છે અને ગ્રીન જ્યુસથી આપણું નાનું આંતરડું સાફ થાય છે. આંતરડા 2 છે, એક નાનું અને એક મોટું. તો આપણે એનીમાં કરીએ છીએ એનાથી આપણું મોટું આંતરડું છે એ ડિટોક્સ થાય છે અને ગ્રીન જ્યુસથી નાનું આંતરડું આપણું ક્લીન થાય છે. એટલા માટે ગ્રીન જ્યુસ ફરજિયાત છે. અને લીલા પાંદડા છે એ સૌથી વધુ પ્રમાણમાં આપણા પેટમાં જવા જોઈએ. લીલા પાંદડા છે એના બહુ બધા બેનિફિટ છે. એટલે લીલા પાંદડાનું જ્યુસ તો બધાએ લેવાનું. હા, ક્યારેક તમે બહાર ગયા હોય કે ન લઈ શક્યા, ક્યારેક ઉતાવળ છે, ક્યારેક સ્કીપ થાય તો ચાલે, પણ પહેલું આપણે ડિટોક્સ જ્યુસ લેવાનું છે. એમાં શિયાળામાં આપણે આમળા નાખવાના છે અને ઉનાળામાં આમળા ન મળે ત્યારે આપણે દાડમ નાખવાનું છે છાલ સાથે. છાલ કાઢીને દાડમ નાખશો તો ઇફેક્ટ નહીં કરે. છાલ સાથે અડધું દાડમ નાખી દેવાનું ગ્રીન જ્યુસમાં, બરાબર. પછી નૈમેશ સાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. VM રાવલ સાહેબ કે છે વેરી નાઇસ વિડીયો સિસ્ટર, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી પૂનમબેન માંજરાલી કે છે કેમ છો જાગુબેન, આપણી યુટ્યુબ ફેમિલી બધાને ખૂબ ખૂબ યાદ. બસ એકદમ મજામાં છીએ. બસ જો હમણાં સિઝન ચાલુ છે એટલે થોડીક દોડાદોડી છે. અને પૂનમબેન આપણી આખી યુટ્યુબ ફેમિલીને બધાને યાદી આપે છે, બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ કહે છે. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પૂનમબેન. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી, હું 2 દિવસથી એનીમાં કરું છું તો સારું લાગે છે, પેટમાં પણ હળવું લાગે છે. એનીમાંથી મજા જ આવશે, એટલે જ કહું છું કે એનીમાં બધા પ્રોપર કરજો. અને બેન કે છે કે મારું વેઇટ 62 kg છે, મારે 10 kg વેઇટ લોસ કરવું છે. હું નિર્જળા કરું છું પણ રાત્રે જમી લઉં છું, પણ મારાથી ચા મુકાતી નથી. ચા ન પીવું તો માથું દુખે છે. તો બેન તમારું વજન 62 કિલો છે એટલે તમારું વજન કાંઈ કહેવાય જ નહીં. તમે ખાલી 1 થી 1.5 થી 2 મહિના આ સિસ્ટમ કરશો એટલે તમારું વજન ઉતરી જશે. તમે કહો છો કે 10 કિલો ઉતારું છે એટલે 2 મહિનામાં તમારું 10 કિલો વજન ઉતરી જશે. અને તમે નિર્જળા તો પ્રોપર કરો છો, પછી રાત્રે તમે જમો છો કાંઈ વાંધો નહીં, કેમ કે તમારું એટલું બધું વજન છે જ નહીં એટલે રાત્રે તમે જમી શકો. જે લોકોનું ઓવરવેટ હોય એ લોકોએ રાત્રે પણ બંધ કરવું પડે, અથવા તો જે લોકોને રોગ કાઢવો છે એ લોકોએ રાત્રે બંધ કરવું પડે. પણ તમારું તો ઓવરવેટ પણ નથી અને તમારો વજન પણ માપે છે એટલે તમે રાત્રે જમી શકો. પણ બેન કહે છે કે ચા મુકાતી નથી, ચા ન પીવું તો માથું દુખે છે. કાંઈ વાંધો નહીં, ધીમે કરી તમારી પણ ચા મુકાઈ જશે, તમને પણ આદત થઈ જશે. એનીમાં પ્રોપર થશે એટલે ચા યાદ નહીં આવે, પાણી પણ યાદ નહીં આવે અને બપોર સુધી જમવાનું પણ યાદ નહીં આવે. પ્રોપર એનીમાં થશે ત્યાર પછી જ આ બધું થશે. જ્યાં સુધી એનીમાં નહીં કરો ત્યાં સુધી તરસ પણ લાગશે, માથું પણ દુખશે, આવા બધા સિમ્ટમ્સ આવશે. એટલે પ્રોપર એનીમાં કરજો. ત્યાં એનીમાં પ્રોપર થશે એટલે તમારા બધું ટેન્શન હળવું થઈ જશે ટૂંકમાં, તમે પણ હળવા થઈ જશો. જોકે તમે કહો છો કે 2 દિવસથી તમે એનીમાં સ્ટાર્ટ કર્યું છે એટલે હજી તો 2 જ દિવસ થયા છે. જેમ દિવસો આગળ જશે ને એમ તમારું બોડી ડિટોક્સ થતું જશે. એટલે ચિંતા ન કરો, તમારી ચાની આદત પણ છૂટી જશે. ઘણા તો એવા છે કે આખો દિવસ ચા પીતા, એવા લોકોની પણ ચા છૂટી ગઈ છે. એટલે તમારે તો એના કહેવાય કે કમ્પેરિઝન કરીએ તો તમે તમારું કંઈ વજન પણ નથી અને તમને એટલી આદત પણ નથી ચાની. એટલે ચિંતા ન કરો, ધીમે બધું થશે તમારે. પછી મીનાબેન પટેલ કે છે જય માતાજી બેન. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કેમ છો જાગુબેન, જય શ્રી કૃષ્ણ. બસ એકદમ મજામાં છીએ. તમે બધા કેમ છો? હમણાં તો છે ને મને ડેઈલી વિડીયો ન મૂકાય ને તો મને મજા નથી આવતી, કેમ કે તમારા લોકો હારે વાતો ચીતો કરું તો હું ફ્રેશ થઈ જાઉં તો મને મજા
મજા આવે. પણ તમને ખબર છે કે હું એવી ગૂંચવાયેલી છું, અટવાયેલી છું. પછી તો હંસાબેન કે છે નૈત્રીના તો કલર ઝાઝા લેવા જોઈએ છે. જય સિયારામ જસા પરથી હંસાબેન. અરે વાત જવા દો, એટલા બધા કલર ને એટલા બધા વાત જવા દો. હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. અડધા કલર તો હું જવા દઉં એમને. પછી માય શોપ કરીને આઈડી છે અને કે છે કે હાલો જાગુબેન, જય ગુરુદેવ. જય ગુરુદેવ બેન. બેન કે છે કે મારું વજન 74 છે, મારે 60 કરવાનું છે તો કેમ થશે? બસ કંઈ નહીં થાય. જો આ બધા કરે છે અને બધાના વજન ઉતરે છે, એવી જ રીતના તમારું પણ એમ જ થશે. ચિંતા ન કરો. શરૂઆત હોય તો ધીમે ધીમે આદત પડશે નિર્જળાની, ને પછી એનીમાં પ્રોપર કરજો. બસ આજે ગ્રીન જ્યુસ હું કહું છું, ગ્રીન જ્યુસ લેવાનું એ ફરજિયાત છે. ગ્રીન જ્યુસ લેજો, પછી આખો દિવસ કાચું અને રાત્રે રાંધેલું. અને તમારો 74 વજન છે એટલે રાત્રે તમે 30% જેટલું જ લેજો. ફૂલ પેટ ન જમતા, 30% 40% જેટલું જમી લેજો. અને બેન કે છે કે હું રોજ વિડીયો જોઉં છું, NDS ફોલો કરું છું, 15 દિવસમાં મારો 2 કિલો વેઇટ લોસ થઈ ગયો છે. જો હજી તમે પૂછો છો અને ઉપર કહો છો કે 15 દિવસમાં 2 કિલો તમારો વજન ઉતરી ગયો છે, તો મહિના દિવસમાં 4 થી 5 કિલો તો ઉતરી જ જશે તમારો વજન. અને બેન કે છે કે મને ઘૂંટણનો દુખાવો છે તો મારે શું કરવું? 6 કલાકના તો નિર્જળા કરું છું, એનીમાં કરું છું, 3 ટાઈમ એનીમાં લઉં છું. કાંઈ વાંધો નહીં, તમને દુખાવામાં પણ ફેર પડશે, વજન ઓછો થશે. કેમ કે 74 કિલો વજન છે તમારો, એટલે ગોઠણના દુખાવા, પિંડીના દુખાવા, કમરના દુખાવા, પેનીના દુખાવા, આવા બધા દુખાવા આપણને લેડીઝને બધાને હોય જ. કોઈ એમ નહીં હોય કે આ દુખાવા નહીં હોય, પણ આપણે જેટલું થાય એટલું કરી શકીએ. વજન ઉતરશે એટલે દુખાવામાં પણ તમને રાહત થશે. જેમ કે મારી જ વાત કરું, મારો 75 કિલો વજન હતો. ડિલિવરી પછી નૈત્રી આવી પછી મારો 75 કિલો વજન થઈ ગયો હતો. ત્યારે મને કમરના દુખાવા, કપડાં ધોવા બેસી ન શકતી, બેસીને હું પોતા ન કરી શકતી. અને અત્યારે આટલા બધા ઢગલો એક કપડાં હોય ને, પ્રોગ્રામના બધા નવા હોય, અને આમે હું મશીનમાં તો કપડાં ધોતી જ નથી. મશીન તો ખાલી મેં રાખ્યું છે દેખાવનું. નૈત્રીન પપ્પા એમ જ કહ્યા છે એ શું કામનું છે વાપરને. પણ મારું છે ને, મને મશીનના કપડાં ગમે નહીં, એટલે હું કપડાં તો હાથે જ ધોઉં, બધાય નવા જૂના બધા. એટલે ઢગલો એક કપડાં લઈને હું બેઠી હોય, બપોરે ધમ તડકો હોય મારા ફળિયામાં, અને હું પાટલા વગર કપડાં ધોતી હોય. મારે સીઝર ડિલિવરી થઈ છે અને આટલા 5 વર્ષ થઈ ગયા. નૈત્રી 5 વર્ષની થશે હમણાં. એટલે 5 વર્ષ થયા. મને કમર કેવી દુખે ને મને હજી ખબર નથી પડી. લેડીઝને નકર સીઝર થાય પછી તો બધા દુખાવા ચાલુ થાય, અને મને ડિલિવરી પછી મારા બધા દુખાવા, કેમ કે મેં પ્રોપર NDS અપનાવ્યું છે. અને અત્યારે પણ હું રાત સિવાય મારા મોઢામાં રાંધેલું જાતું નથી. જેટલું બને એટલું રો ફૂડ ઉપર રહેવાની કોશિશ કરું છું. ક્યારેક ન છૂટકે ખાવું પડે તો ખાઈ લઉં છું, પણ બીજે દિવસે પાછા નિર્જળા લાંબા ખેંચી લઉં છું અને પ્રોપર એનીમાં કરી લઉં છું. એટલે આટલી સ્ફૂર્તિ છે. હું આજે જ નૈત્રીન પપ્પાને કહેતી હતી કે મારા 40 થયા, મને 40 વર્ષ થયા છે અને હું સૌથી મોટી છું. અમારા કુટુંબમાં સૌથી મોટામાં મોટી હું છું. મારાથી બધી બહેનો નાની છે અને બધીને કંઈક ને કંઈક દુખાવા છે. કોઈને દાઢનો દુખાવો છે, કોઈને માથાનો છે. મારી નાની બેન છે એને પેનીનો દુખાવો છે, સવારમાં ઉઠે ને પેની માંડી જ ન શકે. બીજી બેન છે એને કમરનો દુખાવો છે, હમણાં કોથળી કઢાવી, તમને લોકોને ખ્યાલ જ હશે આપણા વિડીયોમાં પણ. એટલે મારી ભાભી છે એને બધું દાઢ કઢાવવા માંડ્યા. પણ મારે ભગવાનની દયા છે અને NDS રસ્તો મને મળી ગયો છે. એટલે હું એમ નથી કહેતી કે હું ક્યારેય બીમાર નથી પડતી. હું એ બીમાર પડું છું, મને તકલીફ થાય છે ત્યારે હું દવાનો સહારો લઉં છું અને ફરી પાછા મારા રૂટીન ઉપર આવી જાઉં છું. એટલે ટૂંકમાં નાના મોટા દુખાવા છે એ આ NDSના લીધે, અને એટલે જ હું એટલા કપડાં ઉભડક પગે પાટલા વગર બેસીને કપડાં ધોઈ શકું છું. બાકી પહેલાં નહોતી બેસી શકતી, પહેલાં તો હું સાવ બેડ રેસ્ટ હતી. એટલે આટલા બધા ફાયદાઓ મને થયા છે. આ ગ્રીન જ્યુસ, પછી નિર્જળા, પછી એનીમાં. અને તમને લોકોને ખબર જ છે બપોર સુધી ખાધા પીધા વગર હું પ્રોગ્રામમાં વહી જાઉં છું. બપોરના 2-3 વાગ્યા સુધી તો કાંઈ લેતી નથી. એટલે બધું કરશું એટલે પગના દુખાવા, અને આમ પણ વજન ઉતરે એટલે દુખાવા આપણા એની મેળે ઓછા થઈ છે. ડૉક્ટર શું કે પહેલાં કે તમારો વજન ઉતારો, વજન ઉતારશો એટલે તમારા દુખાવા ઓટોમેટિક ઓછા થઈ જશે. પણ વજન ઉતારવો કેમ? બધાનો એક જ પ્રશ્ન છે કે વજન કેમ ઉતારવું? ડૉક્ટરે તો કહી દીધું કે વજન ઉતારો. પછી આપણે શું કરીએ કે બાફેલું ખાઈએ ને, એક રોટલી ખાઈએ ને, સલાડ ખાઈએ ને, વોકિંગ કરીએ ને, એક્સરસાઇઝ. પછી વોકિંગ ને એક્સરસાઇઝ કર્યું, જીમમાં ગયા, ઘરે આવીને આપણે ડબલ ખાઈ લીધું, તો વજન કોઈ દી ઉતરે જ નહીં. સવારના પ્રોપર નિર્જળા થાય, પ્રોપર ગ્રીન જ્યુસ વ્યવસ્થિત એનીમાં, એટલે એની મેળે વગર એક્સરસાઇઝ, વગર જીમમાં ગયા વગર વજન ઉતરે.
પણ સાચો રસ્તો આપણને મળતો નથી. એટલે હું તો ભગવાનનો પાળ માનું કે મને આ સિસ્ટમ મળી. આ સિસ્ટમથી અત્યારે એમ કહું કે મારા 50%, 60%, 70% હું મારા દુઃખમાંથી બહાર આવી ગઈ છું. બાકી તો અત્યારે હું ક્યાં હોત એ કલ્પના કરું તો પણ હું ધ્રુજી જાઉં છું. એટલે ખૂબ ખૂબ આભાર ભગવાનનો. અને NDS જેટલા પણ લોકો કરે છે ને, હું તો એમ જ કહીશ કે એ બધા છે ને પવિત્ર આત્મા હોય ને એ જ લોકો NDS કરી શકે. એટલું સહેલું નથી. જીભનો ટેસ્ટ, આપણે જીભનો સ્વાદ છોડવો સહેલો નથી. બધા નથી કરી શકતા. આપણે કરી શકીએ છીએ, તો એના માટે ભગવાનનો પાળ માનીએ કે આપણે જીભના સ્વાદમાંથી થોડો થોડો કરીને આપણે છુટકારો મેળવી લીધો છે. આપણા મન ઉપર આપણો કંટ્રોલ પાવર છે. અને આપણે જેટલું કરી શકીએ એટલું. જો મરવાનું બધાને છે, કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યા. એક દિવસ બધાને જવાનું છે, પણ આપણે જેટલું આપણું કરી શકીએ, આપણે પરવશ ન થઈએ. અમુક એજેડ વ્યક્તિ છે, આપણે જોઈએ છીએ ખાટલામાં બિચારા, તો આપણે જ્યાં સુધી જેટલું પણ જીવીએ, જિંદગીનો કોઈ ભરોસો નથી. જેટલું પણ જીવીએ એટલું આપણે સ્વસ્થ રહીને જીવીએ અને કોઈને પણ આપણે હેરાન ન કરીએ. અને હું જ્યારે ખાટલામાં હતી ને ત્યારે મને ખબર છે કે મારી તકલીફ કેટલી હતી. હું નૈત્રીન પપ્પાને કેટલા હેરાન કરતી હતી. ત્યારે મને એવું થતું હતું કે હું આમાંથી જલ્દી બહાર નીકળું, કે હું એનું તો નથી કરી શકતી પણ મારું ઈ કરે છે, મારી સેવા પણ ઈ કરે છે. એટલે ત્યારે આપણે કેટલી તકલીફ થાય ને એ મેં ફીલ કર્યું છે, મેં અનુભવ્યું છે. એટલા માટે કહું છું કે આપણે જેટલું પણ જીવીએ એટલું તંદુરસ્ત જીવીએ. અને અત્યારે લોકો પોતાની હેલ્થ વિશે ખૂબ જ જાગૃત થયા છે. જંક ફૂડ ખાવાનું છોડે છે. પછી નેચરલ ડાયટ ઉપર ઘણા લોકો એવા છે કે નેચરલ ડાયટ ઉપર આવી ગયા છે પ્રોપર. એટલે ખૂબ સારી વાત છે. બધા ધીમે ધીમે જાગૃત થાય છે. અને એટલે જ કહું છું કે આ વિડીયો બને એટલા બધાને શેર કરજો, જેથી કરીને આપણે બધાએ એમાંથી ફાયદો લીધો છે. તો આ કહેવાય ને કે એક જાતની સેવા છે કે જ્યાં સુધી અને ક્યાં સુધી આપણા વિડીયો પહોંચ્યા છે એના માટે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. તમે લોકો શેર પણ કરતા હશો. ક્યાંય સુધી આપણા વિડીયો જોવાય છે, ફોરેનથી ને વિદેશથી ને બધેથી મને ફોન આવે છે કે બેન તમારા વિડીયો ડેઈલી જોઈએ છીએ, પણ આટલું નથી કરી શકતા, આટલું કરીએ છીએ. એટલે હું એમ કહું કે જેટલું કરી શકો એટલું કરો, કોઈ નુકસાન નથી. જેટલું થાય એટલું કરો. પણ એક છે કે એનીમાં ગ્રીન જ્યુસ અને નિર્જળા 6 કલાકના ન કરી શકો તો 4 કલાકના કરો. એવી રીતના આપણે ધીમે ધીમે કરીને આગળ વધીએ. તો બસ એવું છે. તો બેન થશે, તમારો પણ વજન ઓછો થશે, ચિંતા ન કરો તમે તમારે. અને સાધના પ્રોપર કરજો. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન, ધન્યવાદ. આવજો. જય સિયારામ. જય સિયારામ ભાઈ તમને પણ. પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે કે અનિલભાઈ ને નૈત્રી તમારા જેઠના ઘરે જમવા કેમ જાય છે? એ તમારા સગા જેઠ છે? હા, એ મારા સગા જેઠ છે ને મારી બાજુમાં જ રહે છે. અમારી એક જ શેરીમાં જ છે એનું ઘર. એટલે બપોરે એમાં એવું થાય કે હમણાં એને જો પગની દવા ચાલુ હતી એટલે દવા તો પીવી જ પડે. તો બપોરે હું એમ કહું રસોઈ બનાવી દઉં તમારા માટે, તો એ કે ના એ ખાટું ક્યાં બનાવવું, કે બધું દાળ ભાત શાક રોટલી કરવું, તારે ખોટું હેરાન થવું. એક તો થાકી હોય, પ્રોગ્રામમાંથી આવી હોય, અને ત્યાં મારા જેઠના ઘરે તો રસોઈ બનતી જ હોય, કેમ કે એ દાળ ભાત શાક રોટલી બધું પ્રોપર મારા જેઠાણી ફૂલ ડીશ બનાવે જ. એટલે એના ઘરે પછી જમી લે, 2 બાપ દીકરી જાય અને જમી આવે. એટલે કે તારે રસોઈ બનાવી દે, એટલે બાકી બીજું કંઈ. પછી કૃષ્ણાબેન કે છે નાઇસ શોર્ટ વિડીયો. થેન્ક યુ બેન. પછી સાવિત્રીબેન મુંબઈથી, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. મસ્ત અવાજ છે બેન તમારો, એકદમ જોરદાર. થેન્ક યુ બેન સાવિત્રીબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી કવિતાબેન દત્તાણી કે છે હાય, જય સિયારામ, નાઇસ સોંગ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી ધર્મિષ્ઠા બેન દવે કે છે કે મસા હોય તો એનીમાં લઈ શકાય? હા, રસ મસાની આવી કોઈને તકલીફ હોય તો તમારે શું કરવાનું કે એનીમાંની જે આપણે કેથેટર છે ને પાતળી, એમાં સેજ જેવું તેલ લગાવી દેવાનું, ઓઇલ લગાવી દેવાનું, એટલે સોફ્ટ થઈ જાય. આમ તો સોફ્ટ જ છે એ નળી જોકે. અને આપણે મળદ્વારમાં પણ સેજ આંગળી ફેરવી દેવાની તેલની, એટલે એ પણ સોફ્ટ થઈ જાય. પછી તમે એનીમાં કરી શકો. અને આવી તકલીફ હોય એ લોકોએ તો તીખું ને એવું બધું બંધ જ કરવું. રાતના પણ એ લોકોએ રાતના એક ટાઈમ જમતા હોય તો એમાં પણ મસાલાવાળું ને એવું એવોઇડ કરવું, કારણ કે મસાલાથી આપણને ખાલી જીભનો સ્વાદ જ આવે છે, બાકી અંદર જઈને એ નુકસાન જ કરે છે. એટલા માટે તમે આવી રીતના એનીમાં કરી શકો. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.